નમસ્કાર, જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાંબુઘોડા ખાતે આજે મંગળવારના રોજ પંચમહાલ જિલ્લાના પ્રમુખ મયંક કુમાર દેસાઈની અધ્યક્ષતામાં જાંબુઘોડા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી। જાણવા મળ્યા મુજબ આજરોજ જાંબુઘોડા ખાતે તિરંગા યાત્રામાં હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર, જાંબુઘોડા તાલુકાના ભાજપના પ્રમુખ રણજીતભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ લાલસિંહભાઈ, જાંબુઘોડા સરપંચ જીત કુમાર દેસાઈ, તાલુકા મહામંત્રી વિક્રમભાઈ, તાલુકા સદસ્ય ચિંપકભાઈ, ગ્રામ્ય પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્ય, નગરની વિવિધ સંસ્થાના આગેવાનો, વેપારી મંડળ, પોલીસ સ્ટાફ, નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જાંબુઘોડા સર્કિટ હાઉસ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા જાંબુઘોડા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। પહેલગામમાં થયેલા હુમલામાં 28 નિર્દોષ લોકો મોતને ભેટ્યા, જેના જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણા તબાહ કરી દીધા હતા। ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જેના પગલે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં તિરંગા યાત્રા નીકળી હતી। આ યાત્રા જાંબુઘોડાના વિવિધ નગરમાં ફરીને આંબેડકર ચોક ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રામાં ડીજે પર દેશભક્તિના ગીતોથી દેશભક્તિનો માહોલ છવાયો હતો। નગરના નાગરિકોએ હાથમાં તિરંગા સાથે સમગ્ર વાતાવરણને તિરંગામય બનાવ્યું હતું। જાંબુઘોડા લાઈવ, રમજાન દીવાન। तिरंगा यात्रा भारतनी आन बान शानનું પ્રતીક છે। ઓપરેશન સિંધુ એ ભારતની અસ્મિતા ઉપર કરેલા હુમલાનો કરારો જવાબ છે। આજે જાંબુઘોડા તાલુકાના તમામ નાગરિક ભાઈ બહેનો જાતિ, ધર્મ, સંપ્રદાય અને કોઈ પણ રાજકીય પક્ષપાત ઉપર રહીને આ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ ભવ્ય આયોજનની અંદર જાંબુઘોડાના છેવાડાના દેશપ્રેમી નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। આ વિશેષ કરીને આ વિસ્તારના ધારાસભ્ય, આ વિસ્તારના પ્રમુખશ્રી, આ ગામના પ્રથમ નાગરિક, આ તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, તમામનો સાથ સહકાર મળ્યો। આ વિસ્તારની અંદર દેશ દાજ માટે, શહીદ થવા માટે આ યુવાનો કટિબદ્ધ છે। ત્યારે આ તિરંગા યાત્રા આ દેશની આન બાન ને શાન અને જેને સિંદૂર મિટાવવાની વાત કરી છે, એ સિંદૂર મિટાવવાવાળા પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે આ વિસ્તારના ઉપસ્થિત માન્ય ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા। તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ।